હવે આપણે વાત કરીશું જમીનોની. જમીન એટલે ખડકાળ પ્રદેશ, અલગ અલગ ખડકો, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, વિકૃત ખડકો, એ બધા ખડકો તૂટી જાય છે અને તૂટીને જ્યારે એનો ઝીણો બારીક ઝેરો એટલે કે પાવડર સ્વરૂપે એ આવે છે પૃથ્વીના ઉપરના પડની અંદર, તો એ જમીન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર રેતી હોય છે, માટી હોય છે, અલગ અલગ પ્રકારના ખડકોના અવશેષો હોય છે, અલગ અલગ ખનિજો એની અંદર આવેલી હોય છે. તો આ જમીનની આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર કેટલી જમીન આવેલી છે, કયા કયા પ્રકારની જમીન આવેલી છે અને ક્યાં આગળ આ જમીનો મુખ્ય આવેલી છે. એ પહેલા જમીનનું બંધારણની વાત કરીએ. જમીનના બંધારણની વાત કરીએ તો જમીનની અંદર મુખ્યત્વે 25% હવા, જે જમીનના મોટા છિદ્રોની અંદર હોય છે. 25% ભેજ, જે જમીનના નાના છિદ્રોની અંદર હોય છે. 5% સેન્દ્રિય પદાર્થો અને 45% માટી, ખનિજ અને રેતીનું પ્રમાણ હોય છે. આટલી વસ્તુ જમીનની અંદર મુખ્યત્વે હોય છે. ખનિજ, સેન્દ્રિય પદાર્થો, જે પદાર્થો કોહવાય, બરાબર છે, કોઈ પણ વસ્તુ મરી જાય અથવા પાના હોય, વૃક્ષના પાન હોય, એના અવશેષો હોય, પ્રાણીઓના અવશેષો હોય, એ જમીનની અંદર ભળે અને બેક્ટેરિયા એની ઉપર પ્રક્રિયા કરીને એને શું કરે, વિઘટન કરી અને એની જમીનમાં ભેળવી દે છે. એટલે જમીન બેક્ટેરિયાનું કાર્યક્ષેત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ જમીનનું બંધારણ છે. આ જમીનના બંધારણ, એનો બાંધો, એની નિતાર શક્તિ, એની ભેજ સહન શક્તિ, એ આધારે જમીનના 7 ટોટલ ભાગ પાડવામાં આવેલા છે. એ આપણે વાત કરીશું એની આગળ કે ગુજરાતની ટોટલ 7 પ્રકારની જમીન આવેલી છે. પણ એના પહેલા જમીનના બંધારણની વાત કરીએ તો જમીનના બંધારણની અંદર તમને એક શબ્દ, એ શબ્દ તમારે જાણવો જરૂરી છે, જેનું નામ છે રેગોલિથ. તો રેગોલિથ શું છે? આપણને ખબર છે કે જમીનના અલગ અલગ શું છે, ભાગ છે, બરાબર. જેમ જેમ જમીનની અંદર જાઓ એમ એમ અલગ અલગ ભાગ તમને જોવા મળે. તો જમીનના મુખ્ય 3 ભાગ છે, A, B, C, અને નીચે જે છે માતૃખડક, બરાબર. જમીનના ટોટલ 3 ભાગ છે, A, B અને C, અને છેક નીચેનો ભાગ છે જેને માતૃખડક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળથી તમે જમીનની ઉપરથી તમે નમૂનો લો અને આ નમૂનાની અંદર આટલા બધા જ જે વસ્તુઓ આવી જાય એને શું કહેવાય? રેગોલિથ કહેવાય. રેગોલિથ એટલે જમીનના બધા જ માતૃખડક સાથેનો જમીનનો બધો જ ભાગ, બરાબર. જમીનના બધા જ જે સ્તર છે, બધા સ્તરને શું કહેવાય? રેગોલિથ કહેવાય, બરાબર. જમીનના માતૃખડક સુધીનો જે ભાગ આવે છે એને રેગોલિથ કહેવામાં આવે છે. હવે જમીનનો નમૂનો લેવા માટે ઓગાર નામનું જે સાધન છે એ સાધન વપરાય છે. ઓગાર નામનું સાધન વપરાય છે, બરાબર. તો રેગોલિથ શું છે? જમીનના 3 સ્તર અને માતૃખડક સુધીનો જે વિસ્તાર છે જેને તમે લો છો, બરાબર છે. તો A, B, C અને માતૃખડક 3 બધા જ સ્તરોને, એ જે સ્તરો છે એને શું કહેવાય? રેગોલિથ કહેવામાં આવે છે. અને એ નમૂનો લેવા માટે એક સાધન વપરાય છે, એને ઓગાર નામનું એનું સાધન આપણે કહેવામાં આવે છે. જમીનની વાત કરીએ છીએ તો જમીન આપણે હવે જોવાનું છે જમીનની પીએચ, બરાબર. જમીનની પીએચ એ આપણને ખબર છે કે એસિડિક જમીન છે કે બેઝિક જમીન છે, એ આપણને જાણવા માટે શું છે? જરૂરી બને છે. તો જમીનની પીએચ વાત કરીએ તો જમીનની પીએચ 6.5 થી 7.5 છે. જમીનની રેગ્યુલર પીએચ, આઇડલ પીએચ કેટલી છે? 6.5 થી 7.5. જો
6.5 થી નીચેની જમીન પીએચ આવે, પીએચ 6.5 થી નીચેની આવે તો એવી જમીનને શું કહેવામાં આવે છે? એસિડિક જમીન, જેને આમ્લીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. જો જમીનની પીએચ 7.5 કરતા વધારે આવે તો એને શું કહેવામાં આવે છે? બેઝિક. બરાબર, જેને ભાસ્મિક, ગુજરાતીમાં ભાસ્મિક જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે તટસ્થ હોવી, જમીનની તટસ્થ પીએચ આટલી 6.5 થી 7.5 છે, એટલે જમીન જેટલી તટસ્થ હોય એટલું સારું. જો જમીન વધારે પડતી એસિડિક હોય, બરાબર છે, તો આપણે એની અંદર ક્ષાર ઉમેરવા પડે. એટલે જમીન જો એસિડિક હોય તો એને તટસ્થ કરવા માટે ચૂનાયુક્ત ખાતર આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. તટસ્થ બનાવવા માટે ચૂનાયુક્ત ખાતર આપણે ઉમેરવું પડે. જો વધારે બેઝિક હોય તો વધારે બેઝિક જમીન હોય તો એને સુધારવા માટે આપણે જીપ્સમ, જેને ચીરોડી કહેવામાં આવે છે, તો જીપ્સમ ઉમેરવામાં આવે છે. હવે આ પીએચ કેમ કામની છે? તો પીએચ એટલા માટે કામની છે કારણ કે એ જમીનનો બાંધો, હવાની અવર જવર, જમીનની નિતાર શક્તિ અને જીવાણુઓની ક્રિયાશીલતા પર અસર કરે છે. જમીનની પીએચ કયા કયા પરિબળો પર અસર કરે છે? તો જમીનનો બાંધો છે, એનો કલર છે, એનો હવાની અવર જવર જે થાય છે, જમીન ભેજ ગ્રહણ કરવાની શક્તિ છે એ, એની નિતાર શક્તિ છે એ, અને જીવાણુની ક્રિયાશીલતા પર શું કરે છે? અસર કરે છે. એટલા માટે આપણે પીએચ એમની જાણવી જરૂરી છે. અને એસિડિક અને બેઝિક જમીન છે કે કેમ એ આપણે જાણવું જરૂરી છે. એસિડિક અને બેઝિકની વાત એટલે એસિડિક જમીન હોય તો એની અંદર H+ આયનો વધારે હોય, બરાબર છે, જેને હાઇડ્રોજન આયન કહેવામાં આવે છે. અને જો બેઝિક જમીન હોય તો એની અંદર હાઇડ્રોક્સિલ આયન વધારે હોય, બરાબર છે. જેમ જનરલી જે ધોવાણવાળી જગ્યા હોય છે, જ્યાં આગળ વધારે વરસાદ પડતો હોય ને એ જમીન ધોવાઈ જતી હોય, એ જમીનની અંદર બેઝિક તત્વો છે, બેઝિક તત્વો બધા ધોવાઈ જતા હોય. એટલા માટે ધોવાણવાળી જમીન તમને કેવી જોવા મળે છે? એસિડિક જોવા મળે છે. એટલે એની અંદર હાઇડ્રોજનનો આયન છે, હાઇડ્રોજન આયનોની ભરમાર તમને જોવા મળે છે. તો આ તકલીફ ના પડે ખેતીની અંદર, ફાર્મિંગની અંદર તમારો પાક વધારે સારો થાય એટલા માટે એની પીએચ આપણે જાણવી જરૂરી છે. અને એ આટલા એની પર કામ કરે છે. આગળ વધીએ તો હવે પીએચ પછી આપણે એક વાત કરીશું જમીનના વિશિષ્ટ ક્ષેત્રફળની. જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ. તો જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ એટલે શું? તો 1 ગ્રામ જમીન અથવા 1 ઘન સેન્ટીમીટર જમીન તમે લો, 1 ગ્રામ જમીન અથવા 1 ઘન સેન્ટીમીટર જમીન તમે લો, એ ઘન સેન્ટીમીટરની અંદર રહેલી કુલ માટીના કણોના ક્ષેત્રફળને, જમીનના કુલ માટીના કણોના ક્ષેત્રફળને શું કહેવામાં આવે છે? જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહેવામાં આવે છે, જેનો એકમ ચોરસ સેન્ટીમીટર પ્રતિ ગ્રામ હોય છે, બરાબર. તો આ બેઝિક માહિતી આપણને થઈ ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતની ઉપરની સાઈડ, બરાબર, ઉત્તરની સાઈડ તમને જોવા મળે છે રણ પ્રદેશ. આ બાજુ તમે સાહેબ નીચે આવો તો બનાસકાંઠા વાળો જે પ્રદેશ છે ત્યાં આગળ તમને શું જોવા મળે છે? સૂકી જમીન જોવા મળે છે. સૌરાષ્ટ્રની અંદર જાઓ તો તમને કાળી જમીન જોવા મળે છે. કોઈ જગ્યાએ તમને ડુંગરાળ જમીન જોવા મળે છે, કોઈ જગ્યાએ તમને ક્ષારના મેદાનો જોવા મળે છે. તો એ આધારે
આપણી ગુજરાતની પણ અલગ અલગ જમીનો હોય છે. તો એ ગુજરાતની જમીનો કેટલી છે એની વાત કરીએ તો ગુજરાતની જમીનો કુલ કેટલી છે એ કોણે કીધું છે? તો ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા. આ સંસ્થા છે ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા દ્વારા ગુજરાતની કુલ 7 જમીન કહેવામાં આવી છે. ગુજરાત માટે કેટલી જમીન છે? 7 જમીન છે. ગુજરાત માટે કુલ 7 જમીન છે. ભારતની અંદર 8 જમીન છે, ગુજરાતની અંદર 7 જમીન છે. તો એ 7 જમીન કઈ કઈ છે એની વાત કરીએ તો સૌપ્રથમ કાપણી જમીન, પછી આવે છે કાળી જમીન, પછી આવે છે ક્ષારની જમીન, ક્ષારીય જમીન, પછી આવે છે રેતાળ જમીન, ત્યારબાદ આવે છે અડખાઉ જમીન, ત્યારબાદ આવે છે ડુંગરાળ જમીન, કાપની જમીન, કાળી જમીન, ક્ષારીય જમીન, રેતાળ જમીન, પડખાવ જમીન, ડુંગરાળ જમીન અને 7મી જમીન આવે છે જંગલોની જમીન. બરાબર છે. તો આ કુલ 7 પ્રકારની જમીનો અહીંયા આવે છે. ગુજરાતની અંદર કુલ 7 પ્રકારની જમીન છે. તો એક એક કરીને આપણે જોઈશું. જંગલોની જમીનની આપણે વાત કરીશું. બરાબર. તો જમીનની વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ કાપની જમીન. સૌપ્રથમ આપણે વાત કરીએ કાપની જમીન. તો નદીઓના નિક્ષેપણ એના કારણે જે જમીનો રચાય છે કાપની જમીન, એને કાપના જમીન કહેવાય છે. નદીઓના તો કાપની જમીનના મુખ્ય 2 આપણે ભાગ પાડવામાં આવે છે. એક તો નદીઓના નિક્ષેપણ દ્વારા જે કાપની જમીન રચાય છે એ, પ્લસ કિનારાના મેદાનો, કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશો એની અંદર જમીન જે આવે છે એની અંદર મુખ્યત્વે તળ ગુજરાત મેદાનોનો સમાવેશ થાય છે. નદીઓ જે કાપ લઈને આવે છે અને નિક્ષેપણ કરે છે એ કાપના જમીનની વાત કરીએ તો નદીઓના નિક્ષેપણ વાળા જમીનની અંદર અલગ પ્રકાર આવે છે. એ પ્રકારની વાત કરીએ આપણે તો પહેલો પ્રકાર છે ભાઠાની જમીન, બીજો પ્રકાર છે ગોરાટ જમીન, ત્રીજો પ્રકાર છે ગોરાડુ જમીન. ભાઠાની જમીન, ગોરાટ જમીન, ગોરાડુ જમીન. બરાબર. તો આ જમીન જે છે એ શાની અંદર આવે છે? નદીઓના કાપની અંદર આવે છે. બીજું એક જે છે બેસર જમીન, એ બેસર જમીન પણ આની અંદર આવે છે. એક એક કરીને બધી જ જમીન આપણે જોવાની છે. બધી જ જમીન આપણે એક એક કરીને જોવાની છે. તો વાત કરીએ ભાઠાની જમીન. બરાબર છે. તો ભાઠાની જમીન અને ગોરાટ જમીન શું છે? તો ભાઠાની જમીન છે નવા કાપની જમીન તરીકે ઓળખાય છે અને ગોરાટ જમીન છે જૂના કાપની જમીન તરીકે ઓળખાય છે. ભાઠાની જમીનની અંદર નાઇટ્રોજનની સંખ્યા તમને વધારે જોવા મળે છે. આ જે કાપની જમીન છે, કાપની જમીનની અંદર ફોસ્ફરસ વધારે જોવા મળે છે અને ચૂનો ઓછો જોવા મળે છે. બરાબર છે. ફોસ્ફરસ વધારે જોવા મળે છે અને ચૂનો ઓછો જોવા મળે છે. ગોરાટની જમીનની વાત કરીએ તો ગોરાટની જમીનની અંદર ફોસ્ફોરિક એસિડ તમને વધારે જોવા મળે છે. અહીંયા આગળ નવા કાપની જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ વધારે જોવા મળે છે. ગોરાટની જમીન છે એ જમીન એ મુખ્ય
અહીંયા આગળ તમને શું જોવા મળે છે તો તમને ઘઉં જેવા પાકો તમને આની અંદર જોવા મળે છે. તો અહીંયા આગળ તમે લઈ શકો છો. જ્યારે ભાઠાની જમીન છે એ નવા કાપની જમીન છે, રેતાળ જમીન છે, એની અંદર 45% રેતી, 16 થી 17% એની અંદર માટી અને સેન્દ્રિય પદાર્થો 5 થી 6% ભાઠાની જમીનની અંદર આવેલા હોય છે. એટલા માટે એની અંદર તમે શું લઈ શકો છો, શાકભાજી કરી શકો છો, તરબૂચ કરી શકો છો, સક્કરટેટી કરી શકો છો. એવા જે પાકો છે પાકો તમે ભાઠાની જમીનની અંદર લઈ શકો છો. હવે વાત કરીએ આપણે ગોરાડુ જમીનની. તો ગોરાડુ જમીન મુખ્યત્વે તમને ક્યાં આગળ જોવા મળે છે? મધ્ય ગુજરાતની અંદર જોવા મળે છે. મધ્ય ગુજરાતની અંદર જોવા મળે છે. અને સરસ્વતી નદીથી લઈને મહી નદી વચ્ચેનો જે પટ્ટો છે, સરસ્વતી નદીથી લઈને મહી નદી વચ્ચેનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર તમને ગોરાડુ જમીન જોવા મળે છે. ગોરાડુ જમીન એ છિદ્રાળુ જમીન છે, બરાબર છે, જેની અંદર પોટાશ અને ફોસ્ફરસ મધ્યમ માત્રાની અંદર તમને જોવા મળે છે, જેની અંદર બટાકા, ઘઉં, ડાંગર જેવા પાક તમે લઈ શકો છો, બરાબર છે. તો આ વસ્તુ ગોરાડુ જમીનની અંદર તમે જાણો કે આટલી વસ્તુ એની અંદર આવે છે. મુખ્ય એરિયાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લો છે, મહેસાણા જિલ્લો છે, પાટણ જિલ્લાનો થોડોક ભાગ છે, આણંદ જિલ્લો છે, બરાબર છે, વડોદરા જિલ્લાનો અમુક ભાગ છે. વડોદરા જિલ્લાના ભાગની અંદર ગોરાડુ જમીન તમને જોવા મળે છે. વાત કરીએ બેસર જમીનની, તો બેસર જમીન એ ગોરાડુ, ભાઠા અને ગોરાટ કરતા ઓછી ફળદ્રુપ છે. વધારે રેતાળ અને છિદ્રાળુ જમીન છે. મુખ્ય આ બેસર જમીન તમને ક્યાં જોવા મળે છે? તો મહીથી શેઢી વચ્ચેનો જે પ્રદેશ છે, જેને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, ખેડા અને આણંદ જિલ્લાની અંદર આ તમને જોવા મળે છે. આણંદ અને ખેડા જિલ્લાની અંદર જોવા મળે છે. અને બેસર પ્રકારની લોએસ્ટ જમીનની અંદર તમને તમાકુ સૌથી વધારે સારું જોવા મળે છે. એની સાથે સાથે પપૈયા, ડાંગર, એ બધા કેળા જેવા પાક તમે આ બેસર જમીનની અંદર લઈ શકો છો, બરાબર છે. તો આ વાત થઈ ગઈ નદી કિનારાની જે કાપની જમીન છે એની વાત થઈ ગઈ. કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની વાત કરીએ તો જે મુખ ત્રિકોણ, નદીઓ જે જગ્યાએ પોતાનું મુખ ખોલે છે એ જગ્યાએ આ જમીન જોવા મળે છે. મુખ્યત્વે તળ ગુજરાતની અંદર આવેલી જમીન છે. અને આ જે કાપની જમીન છે, કાપની જમીન કરતા ઓછી ફળદ્રુપ છે. ટોટલ કાપની જમીનની વાત કરીએ તો કુલ ગુજરાતની અંદર કાપની જમીન કેટલી છે? તો કુલ ગુજરાતમાં કાપની જમીન 50% કરતા વધારે જે જમીન છે, વધારે શાની જમીન છે? ગુજરાતમાં કાપની જમીન છે, બરાબર છે. તો આ કાપની જમીન થઈ ગઈ. હવે કાળી જમીનની વાત કરીએ આપણે. તો કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીન એનો કાળો રંગ કયા તત્વોના કારણે હોય છે? તો ટીટાફિનેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમ. ટીટાફિનેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમ જેવા તત્વોના કારણે આ જે જમીન છે, જમીનનો કલર કાળો દેખાય છે, બરાબર. ટ્રેપના ખડકો છે, ખડકોના ઘસાવાથી આ જમીન બનેલી છે, અને એટલા માટે આ જમીન કેવી છે? ઉપજાઉ છે, ફળદ્રુપ છે, બરાબર છે. મુખ્ય તમને કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, અરવલ્લી, મહીસાગર વાળા જિલ્લાની અંદર તમને આ કાળી જમીન જોવા, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં તમને કાળી જમીન જોવા મળે છે. તો જેની અંદર મકઈ તમે લઈ શકો છો, મગફળી સૌરાષ્ટ્રની અંદર તમે લઈ શકો છો, ડાંગર તમે ઘઉં લઈ શકો છો, ડાંગર જેવા પાકો તમે એની અંદર લઈ શકો છો. તો કાળી જમીન એના કલરના આધારે એના 3 ભાગ પાડવામાં આવે છે. કાળી જમીનના કેટલા ભાગ પાડવામાં આવે છે? 3 ભાગ પાડવામાં આવે છે. કાળી જમીનના 3 ભાગ પાડવામાં આવે છે.
ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન અને છીછરી કાળી જમીન. આની અંદર ફોસ્ફરસ છે તમને કેવું દેખાય છે? ઓછું જોવા મળે છે. એસિડિક જમીન છે. આ કાળી જમીન કેવી છે? એસિડિક જમીન છે. એસિડિક જમીન છે. ઊંડી કાળી જમીનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આ ઊંડી કાળી જમીન તમને જોવા મળે છે. ભરૂચ થઈ ગયું, સુરત થઈ ગયું, વલસાડ થઈ ગયું, બરાબર. આ જગ્યાએ તમને ઊંડી કાળી જમીન જોવા મળે છે. એની અંદર શેરડી અને ડાંગર જેવા પાક લઈ શકાય છે. મધ્યમ કાળી જમીન એ તમને સૌરાષ્ટ્રની અંદર, ત્યારબાદ પંચમહાલની અંદર, બરોબર, એ ત્યાં આગળ જોવા મળે છે. સૌરાષ્ટ્રની અંદર તમને જે પાક છે, પાક કયા જોવા મળે છે? તો મગફળી અને ડાંગર જોવા મળે છે. પંચમહાલની અંદર મકાઈ તમને જોવા મળે છે. મગફળી પણ અહીંયા આગળ ઉગાડવામાં આવે છે. છીછરી કાળી જમીનની વાત કરીએ તો છીછરી કાળી જમીનની અંદર સૌરાષ્ટ્રના પ્રદેશો આવે છે અને જે સૌરાષ્ટ્રના પ્રદેશો આવે છે અરવલ્લી અને અરવલ્લી જેવા પ્રદેશો એની અંદર તમને જોવા મળે છે, બરાબર. તો કાળી જમીન છે, ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન અને છીછરી કાળી જમીન કયા કયા ક્ષેત્રોની અંદર છે એ આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું કાળી જમીન છે, કાળી જમીનની લાક્ષણિકતાઓની અંદર જોવા જઈએ તો કાળી જમીનની ભેજ ગ્રહણ શક્તિ, કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ તમને શું છે? સૌથી વધારે છે. ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે છે. બીજું કે આ જમીન એસિડિક છે. ત્રીજું કે આ જમીન છે એ સ્વયં ખેડાતી જમીન છે. કેમ સ્વયં ખેડાતી? કારણ કે એની અંદરથી ભેજ જ્યારે ઓછો થઈ જાય છે ત્યારે એ સુકાઈને એની અંદર ચીરા પડે છે, જેથી કરીને હવાની અવર જવર એની અંદર આપોઆપ કુદરતી રીતે થાય છે. એટલા માટે એને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની વિશેષતા હતી. હવે આવે છે ક્ષારીય જમીન. તો ક્ષારીય જમીન ક્ષારના પોપડા જામી ગયેલા હોય, ક્ષારના પોપડા અને જીપ્સમ જામી ગયેલું હોય એ ક્ષારીય જમીન કહેવામાં આવે છે. જનરલી ક્ષારીય જમીન તમને કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે જોવા મળે છે. સાથે સાથે દરિયા કિનારાનો જે પ્રદેશ છે, દરિયા કિનારાના પ્રદેશની અંદર તમને ક્ષારીય જમીન તમને વધારે જોવા મળે છે. આ જમીન છે એ ખેતી માટે ઉપયોગી નથી. ખેતી માટે આ જમીન તમને ઉપયોગી જોવા મળતી નથી, બરાબર છે. પછી આવે છે રેતાળ જમીન. તો રેતાળ જમીન જ્યાં આગળ 40 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડતો હોય ત્યાં આગળ તમને રેતાળ જમીન જોવા મળે છે. આ રેતાળ જમીનની વાત કરીએ તો એની છિદ્રાળુતા સૌથી વધારે જોવા મળે છે. બીજું કે જલ્દી ગરમ થઈ જાય છે અને જલ્દી ઠંડી પણ પડી જાય છે. એટલા માટે જ્યારે રણ પ્રદેશની અંદર જઈએ છીએ ત્યારે દિવસ દરમિયાન તમને ગરમી વધારે લાગે છે અને રાત્રે એટલી જ તમને ઠંડી લાગે છે. કેમ? કારણ કે આ જમીન છે જલ્દી ગરમ થઈ જાય છે અને જલ્દી ઠંડી પણ થઈ જાય છે. આની ભેજ સંગ્રહણ શક્તિ કેવી હોય છે? સૌથી ઓછી હોય છે. ભેજ સંગ્રહણ શક્તિ સૌથી ઓછી હોય છે, પરંતુ ભેજ શોષક ક્ષમતા વધારે હોય છે. એટલે જેવું તમે પાણી નાખો એની અંદર તરત એની અંદર પાણી શું થઈ જાય છે? મતલબ અંદર ઉતરી જાય છે, પણ એ પાણીને એ જલ્દી વધારે ટાઈમ સુધી શું કરી શકતું નથી? રોકી નથી રાખતું. એટલા માટે એનો સંગ્રહણ શક્તિ સૌથી
ઓછી છે, પણ શોષણ ભેજ શોષણની ક્ષમતા કેવી છે? સૌથી વધારે છે. આની અંદર સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે, પરંતુ આ જે રેતાળ જમીન છે, રેતાળ જમીનને જો તમે ખાતર અને વ્યવસ્થિત સિંચાઈ કરો તો બાજરી જેવા પાકો તમે એની અંદર લઈ શકો છો. બરાબર છે. ક્ષારીય જમીન જેવું નહીં કે એની અંદર કશું ના થાય, પણ રેતાળ જમીનની અંદર જો તમે વ્યવસ્થિત ખાતર અને પાણી આપો, બરાબર, તો એની અંદર તમે શું કરી શકો છો? બાજરી જેવા પાકો તમે એની અંદર કરી શકો છો. ત્યારબાદ આવે છે પડખાવ જમીન. તો પડખાવ જમીનની વાત કરીએ આપણે. પડખાવ જમીન 200 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ જે જગ્યાએ પડતો હોય ત્યાં આગળ પડખાવ જમીન તમને જોવા મળે છે. પડખાવ, પડ ઉપરનું પડ કેવું હોય છે? ધોવાઈ ગયેલું હોય, ખવાઈ ગયેલું હોય. તો 200 સેન્ટીમીટર કરતા વધારેનો જે વરસાદ છે, એ વરસાદ જે જગ્યાએ હોય એ જગ્યાએ કેવી જમીન તમને જોવા મળે છે? પડખાવ જમીન જોવા મળે છે. મુખ્યત્વે ડાંગ જિલ્લાની અંદર તમને સૌથી વધારે પડખાવ જમીન જોવા મળે છે. અને વિશેષતાની વાત કરીએ તો વિશેષતાની અંદર રાતા રંગની હોય છે, ઈંટ જેવો રાતો રંગ એના જેવી હોય છે, રાતા રંગની હોય છે, ઈંટ જેવો રાતો રંગ એનો હોય છે. એ સુકાય તો કઠણ થઈ જાય છે અને ચીરા પડે છે. કેવી હોય છે? કઠણ અને ચીરા પડે એવી હોય છે. સુકાય છે ત્યારે કઠણ અને ચીરા હોય છે. અને મેઇન વસ્તુ, આ જમીન કેવી હોય છે? એસિડિક હોય છે. બરાબર છે. બેઝિક તત્વો બધા ધોવાઈ જાય છે એટલે આ કેવી હોય છે? એસિડિક હોય છે. પડખાવ જમીન મુખ્યત્વે તમને દક્ષિણ ગુજરાત જ્યાં આગળ વરસાદ સૌથી વધારે હોય ત્યાં આગળ આ પ્રકારની જમીન તમને જોવા મળે છે. ત્યારબાદ ડુંગરાળ જમીનની વાત કરીએ તો ડુંગરાળ જમીનની વાત કરીએ. ડુંગરાળ જમીનની ખાસિયત, ટોચ ઉપર જમીનનું થર કેવું હોય છે? પાતળું હોય છે. ટોચ ઉપર જમીનનું થર પાતળું હોય છે અને તળેટીમાં જમીન કેવી હોય છે? જાડું થર હોય છે. જમીનનું થર જાડું હોય છે. ટોચ ઉપર જમીનનું થર પાતળું હોય છે અને એની તળેટીમાં જમીનનું થર જાડું હોય છે. આ રીતે હોય એટલે અહીંયા આગળ વરસાદ ને એવું બધું પડશે એટલે અહીંયા આગળથી બધી જમીન જઈ અને ક્યાં આગળ ભેગી થશે? અહીંયા આગળ ભેગી થશે. એટલા માટે આ જે જગ્યા છે, જગ્યા કેવી થઈ જશે? પાતળી થઈ જશે. બરાબર છે. જેમ જેમ અહીંયા આવશે એમ એમ આ જે થર છે તમને જાડું થર જોવા મળશે. તો ડુંગરાળ પ્રદેશ તમને જ્યાં જોવા મળે છે ત્યાં આગળ ડુંગરાળ પ્રકારની મતલબ પહાડી જમીન તમને જોવા મળે છે. ડાંગની અંદર થઈ ગયું, વલસાડ થઈ ગયું, સુરત થઈ ગયું, વડોદરાના અમુક ભાગ છે, પંચમહાલ વિસ્તાર છે. બરાબર છે. ઉપરની સાઈડ આપણે ઉત્તરની સાઈડ જઈએ તો અરવલ્લી પર્વતમાળા થઈ ગઈ, મહેસાણાની અંદર, કચ્છની અંદર જે ધીણોધર છે, સૌરાષ્ટ્રની અંદર ડુંગરાળ પ્રદેશ જે છે, ગીરની ટેકરીઓ છે, ગિરનાર છે, તો એ બધી જગ્યાઓએ તમને આ પહાડી જમીન તમને જોવા મળશે. અને બીજી વસ્તુ છેલ્લી કે જંગલોની જમીન. તો જંગલોની જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો તમને સૌથી વધારે જોવા મળે છે. જે જગ્યાએ જંગલો તમને જોવા મળે, સૌથી વધારે જંગલો જોવા મળે, ડાંગ વાળો એરિયા થઈ ગયો, આ બાજુ અરવલ્લી વાળો, મહીસાગર વાળો, જ્યાં આગળ સાબરકાંઠાનો ઉત્તરનો ભાગ, જે જગ્યાએ જંગલો તમને ગાઢ ગીચ જોવા મળે છે એ જગ્યાએ તમને શું જોવા મળે? જંગલો વાળી જમીન જોવા મળે છે. કેમ સેન્દ્રિય પદાર્થો સૌથી વધારે છે? કારણ કે ત્યાં આગળ સેન્દ્રિય તત્વો મતલબ જે કોહવાઈ જાય એવા પદાર્થો હોય ત્યાં આગળ તમને વધારે જોવા મળે. વૃક્ષોના પાંદડાને બધું વધારે જોવા મળે. એટલા માટે સેન્દ્રિય પદાર્થો સૌથી વધારે. જે 7 જમીન છે, 7 જમીનની અંદર સેન્દ્રિય તત્વો જો કોઈ સૌથી વધારે હોય જમીનની અંદર, તો કયા જમીનની અંદર છે? જંગલોની જમીનની અંદર છે.